નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ સૌરાષ્ટ્ર સુરત સાથે હું રોનક મોટવાડિયા। સમાચારની શરૂઆત કરીએ। સુરતમાં પતિ પત્ની અને પુત્રનું રહસ્યમય મોત નીપજ્યું। ત્રણેયની બોડી અલગ અલગ રૂમમાંથી મળી આવી ત્યારે સામૂહિક આપઘાતની આશંકા પાછળ હવે કારણની તપાસ થઈ રહી છે। તો શું છે સમગ્ર મામલો અને તપાસમાં શું ખુલાસો થયો, આવો જોઈએ ખાસ રિપોર્ટમાં। મળતી વિગત અનુસાર સુરત શહેરના લાલગેટ વિસ્તારમાં હરિપુરા શૌર્ય શેરીમાં વારે સામૂહિક આપઘાત કર્યો છે ત્યારે પતિ પત્ની અને પુત્રનું મોત થયું છે। પોલીસના જણાવ્યા અનુસાર ત્રણેયનો મૃતદેહ અલગ અલગ રૂમમાંથી મળી આવ્યો છે। બનાવની જાણ થતાં જ પોલીસ તુરંત ઘટના સ્થળે પહોંચી હતી। સામૂહિક આપઘાતની આશંકા પાછળનું કારણ અકબંધ છે। ये लालगेट पुलिस स्टेशन विस्तार में रामपुरा एरिया में एक बहुत ही दुखद बनाव हुआ है, जिसमें कि हमें 3 डेड बॉडीज मिली हैं। तो प्राइमरी इन्वेस्टिगेशन में पता लगा है कि जो डेड बॉडीज हैं एक हस्बैंड वाइफ और उनका बेटा है। हस्बैंड का नाम है फैज़ यूसुफ, वाइफ का नाम है मुबीना और बेटे का नाम है नुमान। तो हस्बैंड की जो उम्र है वो 40 वर्ष की है, वाइफ की 36 और बेटे की 12 वर्ष की। तो जो हमने तपास की अभी तक प्राइमरी, उसमें पता लगा है कि तीनों बॉडीज के जो मुंह से झाग निकल रहा है। 36 वर्षीय पिता फैज अहमद, 32 वर्षीय माता मुबीना अहमद અને 13 वर्षीय પુત્ર નુમાન અહેમદના મોત થયા છે। મૃતક પરિવાર 4 દિવસ પહેલા જ સાઉદીની યાત્રા કરીને પરત આવ્યો હતો। તેઓ કેમિકલના વ્યવસાય સાથે સંકળાયેલા હતા। ડીસીપી પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા। હાલ સમગ્ર મામલે પોલીસ દ્વારા વધુ તપાસ કરવામાં આવી રહી છે। બ્યુરો રિપોર્ટ મંતવ્ય ન્યૂઝ। રાજકોટ જિલ્લાના ધોરાજીમાં પરપ્રાંતીય ખેત મજૂરે કૂવામાં જંપલાવી આપઘાત કર્યા હોવાની ઘટના સામે આવી। ધોરાજી જામનાવડ રોડ પરથી જૂનાગઢ તરફ જતા માર્ગ પર વાલા સીમડી રોડ પાસે આ સમગ્ર ઘટના બની હતી, જ્યારે વાડીના કૂવામાં યુવાને જંપલાવ્યું। વાડી માલિકે ઘટનાની જાણ ધોરાજી પોલીસને કરી હતી, ત્યારે તમામ પોલીસ સહિત ફાયરના જવાનો છે તે ઘટના સ્થળે પહોંચ્યા હતા। ભારે જહેમત બાદ ફાયર વિભાગે મૃતદેહને બહાર કાઢ્યો હતો। પીએમ અર્થે ધોરાજીની સરકારી હોસ્પિટલમાં ખસેડ્યો હતો અને વધુ તપાસ પણ હાથ ધરી છે। તપાસમાં મૃતકના નામ શંકરભાઈ બેડિયા, જે મહારાષ્ટ્રના હોવાનું જાણવા મળ્યું છે। સુરત કતારગામમાં ટીપીના રિઝર્વેશન મૂકવાનો મામલો સામે આવ્યો। મેયર અને ચેરમેન દ્વારા મુખ્યમંત્રી તેમજ નાયબ મુખ્યમંત્રીની રજૂઆત કરવામાં આવી હતી। રજૂઆત થતા સરકારના સકારાત્મક સંકેત સાથે 3 વિવાદિત ટીપી સ્કીમો મુદ્દે રાહતની આશા જોવા મળી છે। મીડિયાના અહેવાલ પછી તંત્ર જાગ્યું હતું અને કામગીરી કરવામાં લાગ્યું હતું, ત્યારે પરિણામે ચૂંટણી પૂર્વે હજારો મિલકત ધારકોને રાહત મળે તેવી સંભાવના પણ જોવા મળી। સુરત કતારગામમાં ટીપીમાં રિઝર્વેશન મેયર અને ચેરમેન દ્વારા રજૂઆત થયા બાદ હવે સરકાર પણ કાર્યવાહી કરશે તેવી આશા છે। મેં મકાન બનાવ્યું ત્યારે અમે મ્યુનિસિપાલિટીમાં જોવરાવીને બનાવ્યું છે, ત્યારે અમારી માથે કોઈ વસ્તુ હતું નહીં અને ઓચિંતાનું અમારી માથે રિઝર્વેશન નાખ્યું છે રાતોરાત। અમને ખબર પણ નહોતી કે રિઝર્વેશન અમારા મકાન ઉપર આવ્યું છે। જ્યારે નોટિસ આવી ત્યારે અમને ખબર પડી કે અમારું મકાન રિઝર્વેશનમાં છે, તો નહોતું તો આવ્યું ક્યાંથી? અમે એની ચિંતામાં અમારા બાળકોને ભણાવી શકતા નથી, કામ ધંધા કરી શકતા નથી। અમને ચિંતા થાય છે રાત દિવસ કે અમારા મકાન ઉપર રિઝર્વેશન હતું નહીં તો બીજા લેણું કરે અને બીજાની માથે નાખી દેવાનું। 2004ના ડ્રાફ્ટ પ્લાન પ્રમાણે અમે મિલકત ખરીદેલી ત્યારે અમારી મિલકત ઉપર કોઈ રિઝર્વેશન હતું નહીં, તો એ મિલકતની ખરીદીની ચકાસણી પૂરેપૂરી કરેલી ત્યારે અમે સરકારને સ્ટેમ્પ ડ્યુટી ભરી, રજિસ્ટ્રેશન ફી ભરી છે, છતાં 2022માં ઇરાદાપૂર્વક નાખવામાં આવેલું રિઝર્વેશન એક સરકારનો કેવો ન્યાય છે? આ તો એક ખરેખર અન્યાય થયેલો છે જે આમ નાગરિકને। મોદી સાહેબ નાના માણસોને ઘરનું ઘર આપે છે અને સરકાર આ અમારું ઘર છીનવવા તૈયાર છે, તો આ અમે અન્યાય બિલકુલ અત્યારે સહન કરી શકીએ એવી હાલત એમ નથી। મકાનોની અંદર સરકારે રિઝર્વેશન મૂક્યા છે કે જે 2004ના ડ્રાફ્ટ પ્લાનમાં ક્યારેય આ સ્તર ઉપર રિઝર્વેશન હતા નહીં। 2022માં જ્યારે પ્રિલિમિનરી ટીપી સ્કીમ બનાવવામાં આવ્યો તે સ્તર ઉપર રિઝર્વેશન મૂકવામાં આવ્યા છે
તો તે બાબતે અમે અગાઉ સુરત મહાનગરપાલિકાના મેયર કમિશનરને અમે આવેદનપત્ર આપીને રજૂઆત કરી હતી રેલી સ્વરૂપે. ત્યારે મેયરે અમને કીધેલું હતું કે તમારા પ્રતિનિધિ મંડળમાંથી અમે 10 વ્યક્તિઓને સાથે રાખીને આપણે સાથે ત્યાં સીએમ પાસે 2 થી 3 દિવસમાં સમય લઈને આપણે સ્ટ્રોંગમાં સ્ટ્રોંગ ત્યાં રજૂઆત કરશું, એ આપણને અમને વાત કરી હતી. તો ત્યાંના મેયર અને સ્ટેન્ડિંગના ચેરમેન એ લોકોએ ગત રોજ સીએમ સાથે મિટિંગ કરી છે મિટિંગ, એવા અમને મીડિયા મારફતે માહિતી મળી છે. અમારે આ વિવાદ સીએમ સુધી પહોંચ્યો હોય તો અમને કંઈક રિસ્પોન્સ મળે, કંઈક રિપ્લાય લોકો આપે, પણ અમારા સુધી કોઈ આવ્યું જ નથી હજી સુધી. કેટલા મોટા મોટા લોકો સુધી અમારો આ વિવાદ જાય છે, બધાને ખબર છે, સીએમ છે, બધાને ખબર છે, બધા સુધી પહોંચ્યો વાત વિવાદ બધાને ખબર છે, પણ ત્યાંથી કોઈ રિસ્પોન્સ આવ્યો જ નથી અમને. શું લાગે છે આનો કોઈ નિકાલ આવશે? નિકાલ આવવો જોઈએ. હવે જો હવે નિકાલ નહીં આવે ને તો અમે જે રેલીનો જે આંદોલન શરૂ કર્યું છે ને ઉગ્ર કરશું. રાજકોટ મહાનગરપાલિકાનું વર્ષ 2026-27નું બજેટ મંજૂર થયું હતું, જેમાં રાજકોટના વિવિધ પ્રશ્નોને ધ્યાનમાં રાખવામાં આવ્યા હતા. સમગ્ર બજેટ રાજકોટના વિકાસલક્ષી કાર્યોને વધુ ગતિશીલ બનાવવાના હેતુથી મંજૂર કરવામાં આવ્યું. મિલકત અને પાણી વેરાના વ્યાજમાં 10,000 સુધી માફી સાથે બીજા અનેક અટકેલા પ્રશ્નોને ઉકેલવા માટે ખાસ આ બજેટમાં ધ્યાન આપવામાં આવ્યું છે. મહાનગરપાલિકાના કમિશનર તેજસ પરમાર દ્વારા વર્ષ 2026-27નું ₹1501 કરોડનું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું અને હવે કમિટીને સોંપવામાં આવ્યું છે. જે બજેટને લઈ આજરોજ સ્ટેન્ડિંગ કમિટીમાં એક બેઠક મળી હતી, જેમાં ₹27 કરોડનો ટેક્સ વધારો સૂચવવામાં આવ્યો હતો, જેને સ્ટેન્ડિંગ કમિટી દ્વારા ફગાવીને ₹6 કરોડના વધારાને માન્ય રાખવામાં આવ્યો. ત્યારે કુલ મળીને ₹1491 કરોડનું બજેટ સ્ટેન્ડિંગ કમિટીમાં રજૂ કરવામાં આવ્યું, જે ચેરપર્સન પલ્લવી ઠાકોર દ્વારા જણાવવામાં આવ્યું છે. માન્ય કમિશનરશ્રીએ જ્યારે અમને બજેટ સુપ્રત કર્યું ત્યારે માન્ય કમિશનરશ્રીએ 1501 કરોડનું બજેટ અમને સુપ્રત કર્યું હતું, પણ એમાં 27 કરોડનો ટેક્સ વધારો એમણે સૂચવ્યો હતો. પણ એમના 27 કરોડના ટેક્સ વધારાને અમે 21 કરોડનો જે વધારો છે એ અમે ફગાવી દીધો છે અને બીજા 6 કરોડનો વધારો છે અમે મંજૂર રાખ્યો છે અને એમાં એ મળીને અમે 1491.73 કરોડનું સને 2026-27નું બજેટ છે એ સ્ટેન્ડિંગ કમિટીમાં અમે રજૂ કર્યું છે. ભાવનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની ચેરમેન દ્વારા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં કુલ 28 ઠરાવો સર્વાનુમતે મંજૂર થયા છે, જેમાં 27 ઠરાવો સામાન્ય ચર્ચા પછી મંજૂર કરવામાં આવ્યા. વિકાસ ખર્ચ માટે 29.40 કરોડના પ્રસ્તાવ માન્ય રાખવામાં આવ્યા, જેમાં શિક્ષણ સમિતિ માટે 1.70 કરોડના બજેટનો સમાવેશ થાય છે. હેલ્થ, પ્રાથમિકતા, સુવિધા અને અન્ય મહત્વપૂર્ણ ક્ષેત્રમાં પણ અલગ અલગ કમિટીઓનું ગઠન કરવામાં આવ્યું છે. નામથી કમિટી બનાવવામાં આવી છે અને સુવિધા નામથી કમિટી બનાવવામાં મુખ્ય જે કમિશનરશ્રીનું ઇન્વોલ્વમેન્ટ અને મેયરશ્રીનું ઇન્વોલ્વમેન્ટ સાથે ભાવનગર મહાનગરપાલિકાની પ્રાથમિક શાળાઓના જે વિકાસલક્ષી કામો છે એ પ્રાધાન્ય આપવામાં આવશે. આ સાથે ભાવનગર મહાનગરપાલિકાનું જે મુખ્ય બજેટ છે એની પણ ચર્ચા વિચારણા કરવામાં આવી હતી અને મુખ્ય બજેટ જે કમિશનરશ્રીએ મૂક્યું હતું એમાં 1700 કરોડનું બજેટ મૂક્યું હતું. એમાં સ્ટેન્ડિંગ કમિટીના બે ચર્ચા વિચારણા બાદ આશરે 1900 કરોડ 80 લાખ ની મંજૂરી અત્યારે આપવામાં આવી છે. રાજકોટના જેતપુરમાં આમ આદમી પાર્ટી અને ખેડૂતો દ્વારા ભાદર બચાવો અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. કેરાળી લુણાગરા આવતી ભાદર નદીમાં કેમિકલ માફિયાઓ દ્વારા ઝેરી પાણી ઠલવાતો હોવાનું નદીમાં ફીણ જામી ગયા છે. આમ આદમી પાર્ટી અને ખેડૂતો દ્વારા નદી પર જઈ અને પાણી લઈ જીપીસીબી ઓફિસર પર આક્ષેપ કરવામાં આવ્યા. જીપીસીબી અધિકારી અને આપ કાર્યકર્તાઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી પણ થઈ હતી. સમગ્ર મામલે આપના કાર્યકર્તાઓ અને ખેડૂતોએ ભાજપ વિરોધી સૂત્રોચ્ચાર પણ કર્યો. તેમજ સમગ્ર બનાવને લઈ પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે. ત્યારે માંગ થઈ છે કે ભાદરને સ્વચ્છ બનાવવામાં આવે. ઓફિસને આજે અમે ઘેરાવો કર્યો છે અને આજે અહીં અમે ઉપવાસ આંદોલન શરૂ કરીએ છીએ કે જ્યાં સુધી ભાદર નદીની અંદર જે આ પ્રદૂષણ માફિયાઓ છે કે કોઈ ધુવાડાથી
કોઈ અલગ અલગ જગ્યાએથી નદીની અંદર પાણી છોડે છે, એના માટે જ્યાં સુધી બંધ નહીં થાય ત્યાં સુધી મારા અહીંયા ઉપવાસ આંદોલન શરૂ રહેશે. છેલ્લા 40 વર્ષથી ભાદર નદીનું જે પ્રદૂષિત પાણી છે ને એનો મુદ્દો ઉછળી રહ્યો છે. ભાદર નદીનું પાણી જેતપુરથી લઈ પોરબંદર વિસ્તાર સુધી આખા પટ્ટામાં જઈ રહ્યું છે. પટ્ટાની બંને બાજુનો જે ખેતરનો વિસ્તાર છે ને સાહેબ, ત્યાં 1-1 ઇંચ લગીના કેમિકલના થર જામી જાય છે. અમે અનેક વખત રજૂઆત કરી, આ મહિનાની અંદર જ 5 વખત તો રજૂઆત કરી છે, છતાંય પણ આ લોકોનું કઠોર છે, ક્યાંક ને ક્યાંક હપ્તાઓ મળી રહે છે, એને લઈને એમનું પેટનું પાણી નથી વળી પડતું. એટલા માટે આજે અમે સમગ્ર ટીમ અહીં આવી અને રજૂઆત કરી હતી. આજે સવારનું જ ભાદર નદીનું પાણીની બોટલમાં ભરી અને જીપીસીબીના ઓફિસર પાસે ગયા. એ જ્યારે 15 તારીખની અને 13 તારીખની રજૂઆત હતી, આપણે જે તે વખતે તપાસ કરી તો નગરપાલિકાના મેન્યુઅલમાંથી પાણી બહાર નીકળતું હતું અને એના એક નોટિસ 33A ની આપેલી છે અને આગળની લીગલ એક્શન માટેની કાર્યવાહી ચાલી રહી છે. અને અમે પણ પેરેલલ ઝુંબેશ ચાલુ કરી છે. જે કોઈ આ ડ્રેન સિવાયના નદી નાળામાં પાણી છોડતા પકડાય એને અમે એક્શન લઈ રહ્યા છીએ. આ ઉપરાંત નગરપાલિકાને પણ અમે જાણ કરી છે કે ભાઈ જે ડ્રેનમાં કોઈ ઇલીગલ કનેક્શન કદાચ હોય તો એ બધું તપાસ કરી શોધી અને અમને બોલાવે તો અમે એના ઉપર પણ એક્શન લઈશું. રાજકોટ મહાનગરપાલિકાનું નાણાકીય વર્ષ 2026-27 માટેનું બજેટ સ્ટેન્ડિંગ કમિટી દ્વારા મંજૂર કરવામાં આવ્યું. મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાએ 3,595 કરોડ રૂપિયાનું ડ્રાફ્ટ બજેટ રજૂ કર્યું અને જેમાં ફેરફાર કરી સ્ટેન્ડિંગ કમિટીએ 3,604.90 કરોડનું બજેટ મંજૂર કર્યું. આ બજેટમાં મહિલાઓ માટે ખાસ સુવિધાઓની જાહેરાત કરવામાં આવી. શહેરના વિકાસ માટે અનેક પ્રોજેક્ટની પણ જાહેરાત કરવામાં આવી. ગ્રીન કવર વધારવા માટે સિનિયર સિટીઝનના નામે વૃક્ષારોપણ કરવામાં આવશે તેવું પણ બજેટમાં જણાવવામાં આવ્યું છે. રાજકોટ મહાનગરપાલિકાનું બજેટ 3,604 કરોડ રૂપિયાનું બજેટ રાજ્ય સરકારના અને કેન્દ્ર સરકારના સહયોગથી અમે લોકો મંજૂર કરાવી શક્યા છીએ. એ બદલ કેન્દ્રની ભારતીય જનતા પાર્ટીની સરકાર અને રાજ્યના ભારતીય જનતા પાર્ટીની સરકારનો રાજકોટ મહાનગરપાલિકાના સૌ પદાધિકારીઓ અમે આભાર માનીએ છીએ. કુલ મિલાવીને વાત કરું તો આજની સ્ટેન્ડિંગ કમિટીની જે બેઠક હતી એમાં 95 કરોડના કરબોજોને ફગાવીને નવી અનેક વિકાસ કામોની યોજનાઓનું અમે લોકો અમલીકરણ કરવા જઈ રહ્યા છીએ. જૂનાગઢ જિલ્લાના માંગરોળ પંથકના ઘેડ વિસ્તારના ગામોમાં ખેડૂતોને ફરી એકવાર પડ્યા પર પાટું જેવી પરિસ્થિતિ સર્જાઈ. ઘેડ પંથકના અનેક ગામોમાં ચણાના વાવેતર છે અને જેના કારણે પાણી ભરાતા ભારે નુકસાન થયું છે. હાલ ચણાનું વાવેતર તો કરી નાખ્યું છે એમાં તેમાં નુકસાન થતા ખેડૂતોની હાલત કફોડી બની. પ્રથમ ચોમાસા દરમિયાન ઘેડ પંથકમાં લાંબા સમય સુધી પાણી ભરાઈ રહ્યું હતું, જેના કારણે ખેતરોમાં પાણી વહેલાસર ઉતરતા ન હતા, જેના કારણે પાક નિષ્ફળ ગયો અને વધુ પાણી સમયસર રહેવાથી જમીનમાં સાર પણ બેસી ગયો છે. પરિણામે હવે શિયાળુ પાક તરીકે વાવેલ ચણાના પાકમાં પર તેની ગંભીર અસર પડી. ઘણા વિસ્તારોમાં ચણાનો પાક બળી ગયો છે તો ક્યાંક પૂરતો વિકાસ જ થયો નથી, જેના કારણે ખેડૂતોને આર્થિક નુકસાન વેઠવું પડશે. એ મૂંગા ભાવના લેવા પડે છે, ખાતરો છે, આ એમાં રોકાણ કર્યું છે અને આનો બેનિફિટ બી અમારે કદાચ નહીં મળે, કારણ કે આ ફક્ત ને ફક્ત એક જ કારણ છે, જે ચોમાસું પાણી ભરાય છે. ચોમાસું પાણી ભરાય તેને અમારે જે ચોમાસું પાક નિષ્ફળ ગયો છે. હવે જે શિયાળુ પાકની ખરેખર મોટી આશા હતી એમાં બી ચણા અત્યારે 50% ઉપર તો ખેડૂતોને ફેલ થવા માંડ્યા છે. તો અમારી સરકારશ્રી પાસેથી એક જ માગણી છે કે આનો યોગ્ય તાત્કાલિક નિકાલ કરે અને અમારે જે કંઈ ઘેડનો ખેડૂત છે એ પાયમાલ ન થાય અને આર્થિક રીતે સદ્ધર બની શકે તેવી આશા છે. જૂનાગઢના માંગરોળ માર્કેટિંગ યાર્ડમાં ગંભીર વિવાદ સામે આવ્યો. માર્કેટિંગ યાર્ડમાં છેલ્લા લાંબા સમયથી કર્મચારીઓના પગારો બાકી રહેતા કર્મચારીઓમાં ભારે અસંતોષ ફેલાયો છે. પગાર ચૂકવણી મુદ્દે કર્મચારીઓ દ્વારા અગાઉ ઉચ્ચ કક્ષાએ લેખિતમાં રજૂઆત પણ કરવામાં આવી, છતાં પ્રશ્નોનો ઉકેલ ન આવતા આજે યાર્ડમાં મહત્વની બેઠકનું આયોજન કરાયું. યોજાનારી બેઠકમાં કુલ 15 સભ્યોમાંથી માત્ર 3 જેટલા સભ્યો હાજર રહ્યા. બહુમતી સભ્યો ગેરહાજર રહેતા કોવરમર ન બન્યો હતો અને બેઠકને મુલતવી રાખવામાં આવી હતી. આજ રોજ
તારીખ 10/2/2026ના સવારના 11 કલાકે અગાઉથી જાહેર કરાયેલ એજન્ડા મુજબ બોર્ડ બેઠક બોલાવવામાં આવેલ હતી, જેમાં ચૂંટાયેલા સભ્યો પૈકી ફક્ત 3 સભ્યોએ જ હાજર રહેલ હોય, જેથી બોર્ડ બેઠક નોન કોરમ થતાં મુલતવી રાખવામાં આવેલ છે. આગળ સમાચારમાં વાત કરીએ તો મહત્વના સમાચાર રાજકોટ ખાતેથી મળી રહ્યા છે. રાજકોટની સિવિલ હોસ્પિટલ આમ તો ચર્ચામાં રહે છે ને ફરી એકવાર ચર્ચામાં આવી, જેનું કારણ છે કે દર્દીઓને દવા નથી મળતી. થેલેસીમિયા દર્દીઓ સામાજિક આગેવાનોએ હવે કલેક્ટરને આ મામલે રજૂઆત કરી છે. દેવ ફાર્માના દવાથી બાળકોને ઉલટી સન ફાર્માની દવા આપવા માટે માંગ કરવામાં આવી છે. ત્યારે કેલ્ફર દવાઓ સ્ટોક નિયમિત ન હોવાથી દર્દીઓને હાલાકી પડે છે. ટાઈમસર દવા પણ નથી મળતી. 2.5 વર્ષથી ડેસફરાલ ઇન્જેક્શન સિવિલમાં ઉપલબ્ધ નથી, જેના કારણે લોકો મુશ્કેલી ભોગવે છે. હવે આપણે સિવિલ હોસ્પિટલમાં થેલેસમિયાની દવાઓ નથી. એમાં કેલ્ફર જે દવા આવે છે એ બહારથી પરચેસ કરવી પડે છે, તો એ સિવિલમાંથી ફ્રીમાં આપે છે, તો એ ક્યારેક હોય છે ક્યારેક નથી હોતી. અને અમુક દવાઓ જે અવેલેબલ છે એ એવી છે કે જે છોકરાઓને માફક નથી આવતી. ને એક ઇન્જેક્શન આવે છે ડેસફરાલ કરીને, એ મેડ ઇન જર્મન આવે છે, એ છેલ્લા 2.5 વર્ષથી છે નહીં, જેથી કરીને છોકરાઓને ભૂલકાઓને બહુ જ હેરાનગતિને બહુ તકલીફનો સામનો કરવો પડે છે. કલેક્ટરશ્રીને રજૂઆત કરવા આવ્યો છે કે આ બાળકોને જે હાલમાં જે દવા લેવી પડે છે થેલેસીમિયા મેજર બાળકોને, એ દવાઓ સિવિલમાં ઉપલબ્ધ હોતી નથી. અને સિવિલમાં જે બાળકોને ઇન્જેક્શન લેવાનો છે ફેરેટીન ઘટાડવાનો ડેસફરાલ, એ ઇન્જેક્શન છેલ્લા પૂર્ણ 3 વર્ષથી સિવિલમાં અવેલેબલ નથી. અને સાથે સાથે જોવા જઈએ તો અમુક જે દવાઓ છે જે સિવિલ પૈસા બચાવવાના માટે જે દવાઓ લે છે તે દવાઓ અસર કરતી નથી. તેના કારણે દવા ચેન્જ કરવાની પણ રજૂઆત સિવિલ સુપરિન્ટેન્ડન્ટ મેડમને અમે 7 દિવસ પહેલા કરેલી હતી. આગળ સમાચાર બોટાદ ખાતેથી મળી રહ્યા છે. બોટાદ ખાતે આંગણવાડીમાં ભ્રષ્ટાચારના આક્ષેપ લાગ્યા છે. તો બોટાદના શંકરપરામાં આવેલી આંગણવાડીમાં આક્ષેપ થયા છે કે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે. લાખોના ખર્ચથી બનેલું આંગણવાડી આજે અંદરથી જર્જરિત હાલતમાં જોવા મળ્યું છે. ત્યારે ભોય તળિયાની લાદીઓ ઉખડી જતા જમીનના ખાડા પડી ગયા છે અને લોકોને જે બાળકો ત્યાં ભણે છે તેમને ભારે મુશ્કેલી પડે છે. શંકરપરા વિસ્તારની અંદર એક આંગણવાડી આવેલી છે, જે આંગણવાડીમાં શંકરપરા વિસ્તારના 50થી વધુ બાળકો અહીંયા આવે છે. ત્યારે આ જે આંગણવાડી જે બનાવવામાં આવી છે તે આંગણવાડીની અંદર આજે જોઈ શકાય છે કે ત્યાં જે દિવાલની અંદર પોપડીઓ ખરે છે, નીચે લાદી જે છે તે ઉખડી ગઈ છે. તેના કારણે અહીંયા જે આવતા બાળકો જે છે તેને ખૂબ જ હાલાકીનો સામનો કરવો પડે છે. આ આંગણવાડીની સ્થિતિ અત્યારે સાહેબ બહુ ખરાબ છે. લાદી બાદી બધું ઉખડી ગયેલું છે, છોકરાને વાગે છે, બરોબર હાલે ચાલે. તો અહીંયા આ મોટો જબરો આ બાજુમાં ખાડો છે. એટલે આ કામમાં બાંધકામમાં કઈ ભ્રષ્ટાચાર એવું લાગે છે? આ બાંધકામમાં ગંભીર તકલીફ હોય તો જ બધું ઉખડી જાય ને સાહેબ. તો આગળ સમાચાર બોટાદ ખાતેથી મળી રહ્યા છે. બોટાદ ખાતે સફાઈ કામદારો દ્વારા હડતાલ કરવામાં આવી છે. તો નગરપાલિકામાં સફાઈ કામદારોએ હડતાલ રાખી હતી અને કામગીરીથી અળગા રહ્યા છે. 4 મહિનાથી પગાર ન મળતા 80 જેટલા કામગારો છે તે હડતાલ પર ઉતર્યા છે. જય સોમનાથ એજન્સી સામે હવે સફાઈ કામદારોમાં રોષ જોવા મળ્યો છે અને વહેલી તકે પગાર ચૂકવવાની માંગ પણ કરી છે. સફાઈ કામદારોની એકમાત્ર આવક બંધ થતા તેઓને પરિવાર ચલાવવામાં પણ મુશ્કેલી પડે છે. આશરે 80 જણા જે છે સફાઈ કામદારો એ હડતાલ ઉપર બેઠા છે. અને હડતાલ ઉપર બેસવાનું કારણ એ છે કે છેલ્લા 4 મહિનાના એ લોકોના પગાર કરવામાં નથી આવ્યા. અને પગાર ન કરવાથી એ લોકોના જે બાળકોના ભણવાના ખર્ચા, પોતાના ઘર ચલાવવાના ખર્ચા એમનાથી પૂરા નથી પડતા. એમની પાસે ઓનલી ફોર એક જ કામ છે, જે સફાઈ કામ, જે બોટાદ ચોખ્ખું રાખવાનું કામ કરે છે. તો એ લોકોના સમયે પગાર ન થાય તો એ લોકો ઘર કઈ રીતે ચલાવે ને બાળકોના ભણતરના ખર્ચા કઈ રીતે પૂરા પાડે. અમારા આજે 5 મહિના થઈ ગયા તો આ કોન્ટ્રાક્ટર અમને કોઈ જાતનો પગાર આપતા નથી. અને આ કોન્ટ્રાક્ટર જ્યારથી લીધો ત્યારથી એ લોકો અમને 3 મહિના સિવાય પગાર નથી આપતા.
2 પગાર આપે અને 1 પગાર જમા રાખે છે. બીજા નંબરમાં કે ઝાઝું કામ કરાવે છે, ઓછા માણસો પાયે. બીજા નંબરમાં અમારા રજા હોય તો આ લોકો કોઈ જાતની અમને રજા દેતા નથી. બીજા નંબરમાં અમારા ઘરે મયત થઈ ગયું હોય તો અમારે કાયદેસર માણા મૂકી અને કામે જવું પડે છે. બરોબર, આ અમારી માંગ છે. આ બધી તમામ જવાબદારી નગરપાલિકાના ચીફ ઓફિસરની છે. આ બધાના અત્યારે ચીફ ઓફિસર કાલ રાતે અમે એમની આગળ આવ્યા હતા, રજૂઆત કરી, અમને અમારું સાંભળ્યું, પણ આજે રોજ એ લોકો રજા ઉપર ચીફ ઓફિસર ગયા છે. આથી આપ લોકોને જાણવામાં આવે કે કેવી રીતે શું કામ વયા ગયા છે. આ તો તમને બધાને સાબિત થઈ ગયું છે કે ચીફ ઓફિસર ક્યારે હાજર નથી રહ્યા. બધાનો સાથ અને સહકાર છે અને અમારી વાલ્મીક સમાજને ખૂબ જ શોષણ છે, એનાથી હેરાનગતિ છે, અમને અસંતોષ છે. અમારી માંગ પૂરી નહીં થાય, અમને અમારા હકો નહીં મળે ત્યાં સુધી અમે. વધુ એક સમાચાર બોટાદ ખાતેથી મળી રહ્યા છે. બોટાદના ગઢડામાં ધોળા દિવસે ચોર પાકીટ લઈને ફરાર થયો છે. તો ગઢડામાં ધોળા દિવસે પાકીટ લઈ શખ્સ ફરાર થયાની આ ઘટના સામે આવી. વેપારીની નજર ચૂકવી 25,000નું પાકીટ લઈ શખ્સ ફરાર થયો છે, જેને લઈ પોલીસમાં ફરિયાદ લખાવવામાં આવી. આરકે પ્રોવિઝન સ્ટોર નામની દુકાનમાં આ સમગ્ર ઘટના છે તે ઘટી છે કે જ્યાં પાકીટની ચોરી થઈ છે. મારું ભાગી ગયો છે. બપોરના સમયે કેટલા લોકો આવ્યા હતા? આમ પહેલા એક જણો આવ્યો એટલે ચા મેં એને આપી અને એટલે મને 500 રૂપિયા નોટ આપી. એટલે મેં કીધું છૂટા આપો નથી, એટલે મેં પાકીટ બહાર કાઢીને એને છૂટા આપ્યા. ત્યાં તરત જ બીજો આવ્યો, મને મીઠાની થેલી આપો કે મારે ઉતાવળ છે. મેં કીધું ખાઈને કીધું કે નહીં મારે ઉતાવળ છે. એટલે હું મીઠાની થેલી અંદર લેવાઈ ગયો, પાકીટ એમને બહાર રહી ગયેલું. એટલે ચા વાળો પાકીટ લઈને વહી ગયો. આગળ સમાચાર ગીર સોમનાથ ખાતેથી મળી રહ્યા છે કે જ્યાં કોળી સમાજના સમૂહ લગ્નમાં બોલાચાલી થઈ છે. ગીર સોમનાથથી આ સમાચાર કે જ્યાં કોળી સમાજના સમૂહ લગ્ન દરમિયાન બોલાચાલી થઈ છે. ઉનાના મોટા ડેસર ગામે કોળી સમાજના સમૂહ લગ્નનું આયોજન હતું, તેમાં બોલાચાલીની ઘટના બની. સમૂહ લગ્નમાં સમિતિએ ડીજે સમૂહ લગ્નના ન કરવાનો મામલે નિર્ણય કર્યો હતો અને 20 નવદંપતીઓ પૈકી એક પક્ષે ડીજે લાવ્યા હતા. ત્યારે ડીજે લાવતા સમગ્ર મામલો બીચક્યો હતો ને જે બાદ બોલાચાલી થઈ. જે લગ્ન છે એના લગ્ન થાય એવા હેતુથી અને સમાજનો ખર્ચ બચે એવા હેતુથી અને ટ્રાફિક સમસ્યા ના થાય એવા હેતુથી અમે ડીજે ઉપર પ્રતિબંધ લાવવામાં આવ્યો, પરંતુ આ લોકોએ બધી બાબતોને મનદુખ રાખીને હુમલો કર્યો. આવનારા સમયમાં જોઈ લેશું, મારી નાખશું, ટાટિયા ભાંગી નાખશું એવા પણ શબ્દોનો પ્રયોગ કર્યો. હાલ જેટલા લોકો ઉપર હુમલો થયો છે, માર મારવામાં આવ્યો છે, એને સરકારી હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા છે, સારવાર લઈ રહ્યા. આગળ સમાચાર સુરત ખાતેથી મળી રહ્યા છે. સુરત ખાતે 14 વર્ષથી વોન્ટેડ આરોપી ઝડપાઈ ગયો છે. 14 વર્ષ પહેલા આરોપી મર્ડર કરી અને ફરાર થયો હતો. આખરે હવે તેને ઝડપી પાડવામાં આવ્યો છે. વોન્ટેડ આરોપીની ઝોન 3 એલસીબી દ્વારા ધરપકડ કરવામાં આવી છે. તેની સામે કાર્યવાહી શરૂ કરાઈ. એલસીબીની ટીમે પશ્ચિમ બંગાળથી આરોપીની ધરપકડ કરી છે. આરોપી 14 વર્ષ પહેલા મર્ડર કરી ફરાર થયો હતો. આરોપી શેખ બાબર અલી ઉર્ફે एसके बाबर की धरपकड़ કરવામાં આવી છે. और टेक्निकल एनालिसिस और इंटेलिजेंस रिसोर्सेज के बलबूते पे हमें पता लगा कि वेस्ट बंगाल में एक जिला है जिसका नाम पश्चिम मेदिनीपुर है. सालबोनी पुलिस स्टेशन में विस्तार में ये जो आरोपी है उसका लोकेशन ट्रेस हुआ है. तो हमने यहाँ से एक टीम भेजी. वहाँ पे जो हमारी टीम है उन्होंने कुछ दिन वहाँ स्टे किया. जो लोकल पुलिस है उसके सहयोग से ये जो आरोपी है इसको ट्रेस करने की कोशिश की. आसपास के एरिया पे वॉच रखा और फाइनली उसको डिटेन कर लिया. तो एक बहुत ही सक्सेसफुल ऑपरेशन रहा जिसमें कि एक जो मर्डर का आरोपी जो पिछले 14 साल से नाश्ता भरता था जोन 3 की एलसीबी टीम ने पकड़ा. तो हाल सौराष्ट्र सूरत में हाल बस आटलू ज. વધુ સમાચારોની અપડેટ માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.